કે લિંગી પ્રજનનની અંદર બે અંગ જવાબદાર હોય, એક માદાનું ને એક નરનું. તો એવી જ રીતે પુષ્પમાં પણ લિંગી પ્રજનનની વાત કરતા હોઈએ તો સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન જોઈએ કે પુકેસરના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે. આપણને ખબર છે કે નર પ્રજનન અંગ હોય એ કોણ હોય તો કે પુકેસર. એમાં શું થાય તો કે પરાગરજ ઉત્પન્ન થાય. પરાગરજ ઉત્પન્ન થાય છે, અંડાશયના અંડકમાં માદાજન્યુ ઉત્પન્ન થાય છે. ઓકે, બે થઈ ગયા, એક નર પ્રજનન અંગ થઈ ગયો, એક માદા પ્રજનન અંગ થઈ ગયું. અંડાશયની અંદર કોણ ઉત્પન્ન થાય છે તો કે અંડકોષ અથવા તો માદાજન્યુ ઉત્પન્ન થાય છે. પરાગનયન ફલન કેવી રીતે થાય તો પુકેસરના પરાગાશયમાંથી પરાગરજની તેજ પુષ્પના કે અન્ય પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન સુધી સ્થળાંતરણ થવાની ક્રિયાને પરાગનયન કહેવાય. વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા જ સમજવા જેવું. પહેલો શબ્દ, પહેલું વાક્ય, પુકેસરના પરાગાશયમાંથી નર પ્રજનનાંગ છે, એના પરાગાશયમાંથી પરાગરજ ઉત્પન્ન થાય છે. પરાગરજ ઉત્પન્ન થાય તો એ જ પુષ્પના જો સ્ત્રી કેસર પર જાય તો હમણાં આપણે જોઈ ગયા ઉભયલિંગી, બરાબર છે. એટલે કે એક જ પુષ્પ બે અંગો ધરાવે છે, સ્ત્રી કેસરય છે અને પુકેસરય છે. તો પુકેસરમાંથી જે પરાગરજ ઉત્પન્ન થાય એ જ પુષ્પના સ્ત્રી કેસર ઉપર જાય તો એને સ્વપરાગનયન કહેવાય. પરંતુ પાછો હજી આમ આગળ કે તે જ પુષ્પના અથવા અન્ય પુષ્પના, એક પુષ્પ હોય એ માત્ર ને માત્ર નર પ્રજનનાંગ ધરાવે છે એટલે કે પરાગરજ ઉત્પન્ન કરે, ત્યાં ફલન ન થાય, પરાગનયનની ક્રિયા ન થાય. એટલે શું થાય તો કે પરાગરજ મધમાખી છે, કીટક છે, પતંગિયાઓ છે, એ ફૂલ ઉપર બેસે. તમને ખબર છે એ ફૂલ ઉપર બેસીને શું કરે, ફૂલ ઉપર બેસીને એનો રસ ચૂસે, પણ સાથે સાથે પેલી પરાગરજ હોય ને એના પગ સાથે ચોટી જાય. પછી પતંગિયો મધમાખી ઉડીને કોઈ અન્ય પુષ્પ પર જાય, અન્ય પુષ્પના સ્ત્રી કેસર પર જાય, ત્યાં એનું ફલન થાય. ફલન થાય એટલે અહીંયા સ્થળાંતરણ થયું એને કહેવાય પરાગનયન. પછી ત્યાં પરાગરજ ચોટી જશે પરાગાસન ઉપર, સ્ત્રી કેસરનો ઉપરનો ભાગ પરાગાસન આસન છે, આસન ઉપર કોનો ભાગ છે સ્ત્રી કેસરનો, ત્યાં પરાગરજ ચોટી જશે. પરાગરજ ચોટી જાય પછી એનું પરાગ નલિકામાં વહન થાય, વહન થઈને અંડકોષ અંડાશય સુધી પહોંચે, ત્યાં ફલન થવાની ક્રિયા થતી હોય છે. તો આ ક્રિયાને શું કહેવાય, પરાગનયન કહે છે. ખાસ યાદ રાખજો. ઓકે, પરાગનયન તો કે બે પ્રકાર, એક સ્વપરાગનયન, એક પરપરાગનયન. આમ તો એની વ્યાખ્યામાં બંને આવી ગયું. શું આવી ગયું તો કે એ જ પુષ્પના પરાગરજ એ જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો એને કહેવાય સ્વપરાગનયન. એક જ પુષ્પ પોતાની પરાગરજ પોતાના સ્ત્રી કેસર ઉપર જાય. હવે શું તો કે એક પુષ્પની પરાગરજ અન્ય પુષ્પના સ્ત્રી કેસર પર જઈને સ્થાપિત થાય તો એને કહેવાય પરપરાગનયન. બીજા પુષ્પ પર સ્થાપિત થવું, પરપરાગનયન. ઓકે, જોઈ લઈએ. પરાગરજનું સ્થળાંતરણ એક જ પુષ્પમાં થાય. ક્યાંથી તો કે પુકેસરમાંથી સ્ત્રી કેસરમાં, પુકેસરમાંથી સ્ત્રી કેસરમાં. એક જ પુષ્પ, એનું જ પુષ્પ છે. જ્યારે અહીંયા શું થાય તો કે પરાગરજનું સ્થળાંતરણ એક પુષ્પથી બીજા પુષ્પમાં થાય. આમ તો એક વ્યવહારિક ઉદાહરણ આપું વિદ્યાર્થી મિત્રો. કદાચ આમાંના કોઈ પુષ્પ તમે ન જોયા હોય, પણ તમે જે શાકભાજી ખાઓ છો, તુરિયા છે, દૂધી છે, ગલકા છે, કારેલા છે, ખાસ આ બધાના પુષ્પ જોજો. શું હશે તો કે એક પુષ્પ છે ને એમાં માત્ર ને માત્ર પુકેસર જ હોય ને, એક પુષ્પ હોય ને તો એની ઉપર માત્ર ને માત્ર સ્ત્રી કેસર હોય. જ્યારે વેલો મોટો થાય, જેમ જેમ મોટો થતો જાય, બધા પુષ્પની નીચે ફળ નહીં દેખાય. તમે જોજો, ચેક કરજો. માત્ર ને માત્ર માદા પુષ્પ હશે ને એની જ નીચે તમને ફળ દેખાશે, પણ ફળ બધા વિકાસ ન પામે. કેટલાક ફળ છે નાના હોય ને ત્યાં બળી જાય. શું કામ બળી જાય? કારણ કે આસપાસના વાતાવરણમાં મધમાખી, પતંગિયા, કીટકો ન હોય. કદાચ હોય તો એવું પણ બને કે એક પુષ્પનો પરાગરજ પુષ્પો પર બેસે અને એનો રસ ચૂસે, એ સમયે પેલા પગ સાથે પરાગરજ ચોંટીને એનું ફલન ન થાય. પેલું માદા પુષ્પ હોય જેની નીચે બીજ થોડુંક નાનું અમથું બન્યું હોય, ફળ એના પર ન બેસે તો ફલનની ક્રિયા ન થાય. એવા સમયે પેલું જે નાનું અમથું બન્યું હશે એ બળી જશે. માદા પુષ્પ છે એટલે એના અંડાશયનો ભાગ તો દેખાશે જ,
પરંતુ ત્યાં પરાગરજ નહીં પહોંચે એવા સમયે ફલનની ક્રિયા થતી નથી. પણ જો પતંગિયા મધમાખી એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર જઈને પરાગરજ ત્યાં પહોંચી ગઈ અને પરાગરજ જો એ અંડાશય સુધી પહોંચી ગઈ તો એ બીજ છે ને મોટું થાય એટલે આપણે દૂધી, કારેલા, તુરિયા આ બધા જ ખાઈ શકીએ છીએ. તમને આ કોન્સેપ્ટ સમજાઈ ગયો છે ને? એક વખત તમારી આસપાસના વિસ્તારમાં, તમારા ધાબા પર, તમારા ખેતરોની અંદર જો આવા વેલાઓ હોય, તુરિયા હોય, દૂધી હોય, ગલકા હોય, કારેલા હોય, તો એક વખત અવશ્ય ચેક કરજો. જેમાં એક પુષ્પ હશે ને એના પર માત્ર ને માત્ર શું જોવા મળશે? પુકેસર જ જોવા મળશે, એટલે કે નર પુષ્પ હશે. અને એક પુષ્પ કે જેમાં બીજ નીચે આમ દેખાતું હશે એ માદા પુષ્પ હશે. એટલે પરાગરજનું સ્થળાંતરણ એક પરથી બીજા પર થવું જોઈએ, તો એ પરપરાગનયન થઈ ગયું. બરાબર? તો પરાગરજનું સ્થળાંતરણ એક પુષ્પથી બીજા પુષ્પમાં થાય છે. પરાગનયનમાં પવન, પાણી, પ્રાણીઓ જેવા પરાગવાહકો ભાગ લે છે. જો આ તો મેં ખાલી એવું કીધું કે પતંગિયા, મધમાખી, કીટકો વગેરે, પણ આ સાથે સાથે વધારે પવન હોય તો પુકેસર પરથી પરાગરજ ઉડીને ક્યાં જતી રહે? સ્ત્રી કેસર પર જતી રહે. તોય ફલનની ક્રિયા થાય. કેટલીક વનસ્પતિઓ પાણીની સપાટી પર તરતી હોય તો બની શકે કે પાણી વધારે ઘટે, ઓછું થતું હોય ત્યારે પાણી સાથે પરાગરજ તણાઈને સ્ત્રી કેસર ઉપર પહોંચી જાય, મતલબ માદા પુષ્પ ઉપર પહોંચી જાય, તો પણ ફલનની ક્રિયા થઈ શકે. એટલે અહીંયા કીધું છે પવન, પાણી કે પ્રાણીઓ જેવા પરાગવાહકો ભાગ લે છે અને પરાગનયન થાય. કેવું પરાગનયન? પરપરાગનયન, એક પુષ્પથી બીજા પુષ્પ સુધી. પણ જ્યારે સ્વપરાગનયન એટલે એક જ પુષ્પના પુકેસરમાંથી પરાગરજ જે ઉત્પન્ન થાય એ જ પુષ્પના સ્ત્રી કેસર પર જાય. તો જેમ કે હજી એનું ઉદાહરણ કહી દઉં તમને. સ્વપરાગનયન રીંગણા હોય, ટમેટા હોય, આના છોડ જ્યાં હોય ને ત્યાં તમે જોજો એક જ પુષ્પ ઉપર ફરતી બાજુએ છે ને તમને પુકેસર દેખાશે અને વચ્ચે એકદમ મોટો ભાગ હશે જે સ્ત્રી કેસરનો હશે. કેવું થાય? સ્વપરાગનયન. એ જ પુષ્પના પરાગાસન, જે પરાગરજ છે એ પરાગાસન ઉપર સ્થાપિત થાય. એ જ પુષ્પના. ક્યાં કીધા? ટમેટા છે, રીંગણા છે, ચેક કરજો. તો એમાં સ્વપરાગનયન થતું હોય છે. ઓકે, આગળ વધીએ આપણે. ફલનની ક્રિયા કેવી રીતે થાય? અત્યાર સુધી આપણે એમ કીધું કે એક પુષ્પથી બીજા પુષ્પ પર જાય અથવા તો એ જ પુષ્પમાં સ્ત્રી કેસર ઉપર સ્થાપિત થાય પુકેસરમાં. બરાબર? પરાગરજ. હવે ફલનની ક્રિયા કેવી રીતે થાય? ચલો આપણે માની લઈએ કે બીજા પુષ્પ પર અથવા તો એ જ પુષ્પ પર આ જે પરાગાસન છે ત્યાં પહોંચી ગયું, એમ સમજી લઈએ. પરાગાસન છે એના ઉપર પરાગરજ પહોંચી ગઈ. હવે થાય ફલનની ક્રિયા. એ ફલનની ક્રિયામાં શું થાય આપણે જોવાનું છે. તો પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય છે. પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય છે. પરાગરજ અંકુરણ પામી પરાગ નલિકાનું નિર્માણ કરે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ જોવાનું. જો અહીંયા પરાગરજ છે, આ પહેલી પરાગરજ છે, આ બીજી પરાગરજ છે, આવી તો કેટલી બધી પરાગરજ જાય. પણ આપણે અહીંયા બે એટલા માટે દર્શાવેલી છે કે જો અહીંયા નીચેથી આમ નલિકા જેવો ભાગ વિકાસ પામે છે. આ એ પહેલો આટલો જ વિકાસ પામ્યો. એ નલિકા આખી વિકાસ પામીને અહીંયા બીજાંડ સુધી પહોંચે, અંડાશય સુધી પહોંચે છે. શેમાંથી? પરાગરજનું અંકુરણ થયું. એ પરાગરજના અંકુરણથી જો અહીંયા તમને નાનો ભાગ દેખાય છે પરાગરજ, એ પરાગરજનું વહન અહીંયા આ પરાગરજ છે. આ પરાગરજ છે ધીમે 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 આ નલિકામાંથી અહીંયા પહોંચશે. તો પરાગ નલિકામાંથી એ અહીંયા અંડાશય સુધી પહોંચે છે અને ત્યાં એનું ફલન થાય. ત્યાં અંડક હોય છે. એ અંડક સાથે આ પરાગરજ છે એ મળે, ફલનની ક્રિયા થાય અને ત્યાંથી નવા બીજનું, નવા ફળની વિકાસ થવાની શરૂઆત થતી હોય છે. તો અહીંયા લખ્યું છે પરાગ નલિકાનું નિર્માણ કરશે. પરાગરજ છે પરાગ નલિકાનું નિર્માણ કરશે. એ પરાગ નલિકા પરાગ વાહિનીમાં લંબાઈને અંડક સુધી પહોંચે છે. અંડક સુધી પહોંચી ગઈ. પરાગરજ દ્વારા ઉત્પન્ન થતો નરજન્યુ કે પૂજન્યુ પરાગ નલિકામાં પસાર થઈ અંડકમાં હાજર રહેલ માદાજન્યુ એટલે કે અંડકોષ સાથે જોડાય છે. જન્યુકોષોના આ જોડાણને ફલન કહે છે. ફલન બને ને, ફલન થાય એટલે અહીંયા જોડ બને. એક તો અંડકોષ હોય અને બીજો નરજન્યુ ગયો. એવા સમયે શું થાય? તો કે ફલનની ક્રિયા થાય ત્યાં યુગ્મનજ બને. યુગ્મનજ શું બને? યુગ્મનજ અથવા તો એને કહેવાય ફલિતાંડ. યુગ્મનજ અથવા
ફલિતાંડ કહે છે. ફલનની પ્રક્રિયાને પરિણામે ફલિતાંડ અથવા યુગ્મનજનું નિર્માણ થાય છે. ફલિતાંડ નવા છોડમાં વિકાસ પામવાની ક્ષમતા ધરાવે છે. નવું બીજ હોય એમાંથી અંકુરણ થઈને નવો છોડ બનતો હોય છે. તો આવી રીતે આ પરાગરજનું ફલનની ક્રિયા બરાબર છે. માત્ર ને માત્ર પરાગરજ પહોંચી જવું એ પૂરતું નથી, પરંતુ ફલનની ક્રિયા થવી એ પણ જરૂરી છે. આગળ વધીએ. ફલન પછીની ઘટનાઓ. ફલન પછી અંડકમાં યુગ્મનજ અનેક વિભાજન પામી ભ્રૂણનું નિર્માણ કરે છે. 1 માર્ક્સ માટે ખૂબ અગત્યનો પ્રશ્ન. અંડકમાં યુગ્મનજ હતું, યુગ્મનજમાંથી શું બને? ભ્રૂણ બને. યુગ્મનજમાંથી શું બને? ભ્રૂણ બને. ખૂબ જ અગત્યનો પ્રશ્ન. યુગ્મનજમાંથી શું બને? ભ્રૂણ બને. અંડકની ફરતે સખત આવરણ વિકાસ પામે છે. અંડક ક્રમશઃ બીજમાં પરાવર્તિત થાય છે. જો ફરીથી બીજો પ્રશ્ન. અંડક શેમાં આવ્યો? બીજમાં અંડક છે એ કોષ વિભાજન થઈ નવો સજીવ બને, ત્યાર પછી બીજમાં રૂપાંતરિત થાય. શેમાં થાય? બીજમાં. બીજમાં ભાવિ વનસ્પતિ અથવા ભ્રૂણ હોય છે. એટલે બીજમાંથી શું બને? તો કે ભાવિ ભ્રૂણ. આવું બધું યાદ રાખવાનું. 1 માર્ક્સમાં ખાલી જગ્યાના સ્વરૂપમાં પૂછાય. યુગ્મનજમાંથી ભ્રૂણ બને, અંડકમાંથી બીજ બને, બીજમાંથી ભાવિ ભ્રૂણ બને છે. તે અનુકૂળ પરિસ્થિતિમાં નવા છોડ તરીકે વિકાસ પામે છે. આ ક્રિયાનો બીજ અંકુરણ કહે છે. કોઈ પણ અનાજનો દાણો હોય એને ભેજવાળા વાતાવરણમાં રાખવામાં આવે તો તમને બધાને ખબર છે એનું અંકુરણ થાય. કોટો ફૂટે, આપણે કહીએ કોટો ફૂટે. બરાબર છે? તો એ અંકુરણ થયું કહેવાય. અંડાશય ઝડપથી વૃદ્ધિ પામે છે અને પરિપક્વ થઈ ફળમાં. ફરીથી એક પ્રશ્ન. અંડાશય શેમાં રૂપાંતરિત થાય? ફળમાં. અંડાશય છે એ ફળમાં રૂપાંતરિત થાય છે. આ ખૂબ અગત્યના પ્રશ્નો 1 માર્ક્સ માટે. જનરલી વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક વાંચતા નથી. નવા એક લીટીમાં રહેલા જે પ્રશ્નો છે એ યાદ નથી રહેતા, ભૂલી જતા હોય છે, અને જ્યારે એક્ઝામમાં પૂછાય ત્યારે ખૂબ જ સરળતાથી માર્ક્સ ગુમાવી દેતા હોય છે. 4 શબ્દ યાદ રાખવાના છે. યુગ્મનજમાંથી ભ્રૂણ, અંડકમાંથી બીજ, બીજમાંથી ભાવિ ભ્રૂણ, અંડાશયમાંથી ફળ બને છે. ખાલી જગ્યાના સ્વરૂપમાં પૂછાય, આમાંથી સેન્ટેન્સ ઉચકીને મૂકી દઈએ અને ખાલી જગ્યા મૂકી દઈએ કે અંડાશયમાંથી ખાલી જગ્યા બને છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ. તો આ 4 ખૂબ અગત્યના પ્રશ્નો નોટ ડાઉન કરી લેવાના વિદ્યાર્થી મિત્રો.